તો બિસ્માર હાઈવેના સમારકામ માટે કોંગ્રેસનો ચક્કાજામ. સુરતના નેશનલ હાઈવે 56 પર કોંગ્રેસ કાર્યકરોએ ચક્કાજામ કર્યો છે. વાપીથી શામળાજી હાઈવે પર માંડવીના માલધા ફાટા નજીક ચક્કાજામ યોજાયો, જેમાં માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત કાર્યકરો જોડાયા હતા. આક્ષેપ છે કે આ વિસ્તારમાં ઘણા લોકોના અકસ્માતે જીવ પણ ગયા છે. બિસ્માર નેશનલ હાઈવે રિપેર કરવાની લેખિત ખાતરી આપે નહીં ત્યાં સુધી ચક્કાજામની ચીમકી ઉચ્ચારી છે અને આ ચક્કાજામના પગલે ટ્રાફિકને પણ અસર પડી રહી છે. 2 વર્ષમાં લગભગ 40 જેટલા મૃત્યુ થયા છે, અગણિત એક્સિડન્ટ થયા છે, લોકોને પારાવાર મુશ્કેલીઓ પડે છે. હોસ્પિટલ જવાનું હોય તો એને અડધો કલાક વેઇટ કરવું પડે એવી પરિસ્થિતિ આ રસ્તાની છે. છેલ્લે 1 વર્ષમાં અમે આ બ્રિજ પર દાણા રોપીને વિરોધ કરેલો, ત્યારે માત્ર એટલો ટુકડો થયો છે. બનાસકાંઠા જિલ્લામાં વિભાજનનો વિરોધ યથાવત છે. ધાનેરામાં વિભાજનનો વિરોધ યથાવત છે. જડિયા ગામે રાત્રિ બેઠકમાં લેવાયો છે નિર્ણય. સર્વ સમાજના આગેવાનોની માંગ છે. બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે તેવી માંગ છે. હાથમાં બેનર લઈ નોંધાવ્યો છે વિરોધ. મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ હનુમાન મંદિરે તેઓએ બેઠક પણ યોજી. રાજકોટના અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા. સ્થાનિકને દારૂના અડ્ડા પર રેડ પાડી સ્થાનિકોએ બનાવેલ વિડીયોમાં ઠેર ઠેર દારૂની પોટલીઓ જોવા મળી રહી છે. એટલું જ નહીં, બુટલેગરો દારૂ પીવા માટે જગ્યા પણ આપતા હોવાનું જોવા મળ્યું છે. પોલીસ દ્વારા અડ્ડાઓ પર કાર્યવાહી ન કરાતા સ્થાનિકોએ પોતે પણ રેડ પાડી હોવાનું જણાવ્યું. જનતા રેડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ જનતા રેડ ગઈકાલે પાડવામાં આવી હતી અને જેમાં કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાનો આક્ષેપ છે. સરકારી જમીન પર ધમધમતા દેશી દારૂના અડ્ડા પર સ્થાનિકોએ ગઈકાલે કરી હતી જનતા રેડ. જે દુકાનોમાં દેશી દારૂ વેચાતો હતો તે ખાલી કરી થઈ ગયા હતા ફરાર. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ દારૂનો અડ્ડો ચાલતો હતો અને તેમ છતાં ભક્તિનગર પોલીસ આનાથી અજાણ હતી તેવું લાગે છે. તો બુટલેગરો બેફામ છે, પોલીસનો ડર નથી અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, દારૂ પીવાઈ રહ્યો છે. આપ જોઈ શકો છો દારૂ પીવા માટે એક શેડ પણ લગાવ્યો છે જ્યાં દારૂડિયાઓ પહોંચ્યા છે, મહેફિલ માણી રહ્યા છે, પરંતુ જેવો જ કેમેરા ત્યાં પહોંચે છે ત્યાંથી ભાગવા લાગે છે. અને હવે વાત કરીશું માવઠાનું કાઉન્ટડાઉન. તો 2 દિવસ બાદ માવઠાનો માર પડશે. માવઠા અંગે હવામાન વિભાગની આગાહી છે. 2 અને 3 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ. હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમરેલી, ભાવનગરમાં વરસાદની વકી છે. નવસારી, દાદરા નગર હવેલીમાં માવઠાની શક્યતા છે. અમરેલી, મહીસાગર, દાહોદમાં પણ આગાહી કરવામાં આવી છે. 2 फरवरी अमरेली, भावनगर, सौराष्ट्र में एंड जो साउदर्न गुजरात रीजन में आ रहा है नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली. और जो 3 फरवरी को है सौराष्ट्र में अमरेली, भावनगर डिस्ट्रिक्ट्स और जो गुजरात रीजन में नॉर्दर्न डिस्ट्रिक्ट्स जो है अरावली, महिसागर और दाहोद, इस डिस्ट्रिक्ट में लाइट रेन का पूर्वानुमान आइसोलेटेड जगह में दिया गया है. ખેડૂતો માટે અત્યંત ચિંતાજનક સમાચાર છે અને 2 આગાહીકારો કરે છે માવઠાની આગાહી. 2 ફેબ્રુઆરીથી પડી શકે છે કમોસમી વરસાદ. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ. અંબાલાલ પટેલે વિસ્તાર સાથે કરી છે માવઠાની આગાહી. પરેશ ગોસ્વામીની તારીખો સાથે માવઠાની આગાહી. દક્ષિણ ગુજરાતના ભાગો, ભાવનગરના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, તેમજ લગભગ વડોદરાના ભાગો, નડિયાદના ભાગો અને આણંદના ભાગો, ખંભાતના ભાગો ઉપરાંત અમદાવાદના ભાગો, ગાંધીનગરના ભાગો, વિરંગમના ભાગો, કલોલના ભાગો અને લગભગ પંચમહાલના ભાગો, લીમખેડના ભાગો તેમજ સાબરકાંઠાના ભાગો
અને ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો, કેટલાક સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, આ બધા ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. જો કે આ માવઠાની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતના પણ વાવ, થરાદ, બનાસકાંઠા અને મહેસાણા અને જે સાબરકાંઠા જિલ્લો છે આ તમામ વિસ્તારોને આ માવઠું પ્રભાવિત કરે અને 3 અને 4 તારીખે ઉત્તર ગુજરાતના આ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે. તો દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં આવ્યો છે પલટો. ખેડૂતો પણ હવે ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગે પણ માવઠાની આગાહી કરી છે અને ત્યારે ખેડૂતોએ જણાવ્યું છે કે જો કમોસમી વરસાદ થાય તો ખેતીમાં મોટી નુકસાની વેઠવી પડે. ચણા, ઘઉં, ધાણા અને જીરું સહિતનું શિયાળુ જે વાવેતર છે, ખાસ કરીને જીરાના પાકમાં માવઠું મોટી નુકસાની પહોંચાડી શકે. હાલ તો વાદળછાયા વાતાવરણના કારણે ખેતીમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વાતાવરણના હિસાબે વરસાદ ને એવું થાય તો અમારે શિયાળુ પાકમાં જે વાવેતર આ ધાણા, જીરું અને ચણા, ઘઉં ને જે વાવેતર કરેલું છે એમાં ખાસ કરીને અમારે જીરુંનું વાવેતર વધારે, જીરુંને નુકસાની આમાં વધારે આવે છાંટા આવે તો. અમારે ત્યાં વાવેતર જીરું, ચણા, ધાણા ને રાયડો એવું બહુ જ વાવેતર છે, પણ વધારે પડતું જીરુંનું વાવેતર. આજથી વાતાવરણમાં પલટો વધારે દેખાય છે, વરસાદ થઈ શકે એવી શક્યતા છે, તો અમારે ખાસ કરીને જીરુંમાં જોરદાર નુકસાન આવે છે. ધાનેરાના ધારાસભ્યનો મોટો દાવો છે. એમએલએ માવજી દેસાઈએ સીએમ ગૃહમંત્રીને લખ્યો છે પત્ર. મહાકુંભમાં ગુજરાતના એક વ્યક્તિ લાપતા હોવાનો દાવો થઈ રહ્યો છે. બનાસકાંઠાના ધાનેરાના વતની લાપતા છે. 50 વર્ષીય બાલકાભાઈ રબારી ગુમ થયા છે. કુંભ મેળામાં ધાનેરાના 50 વર્ષીય બાલકાભાઈ રબારી 29 તારીખે વિખૂટા પડી ગયા હતા. ઉત્તર પ્રદેશ તંત્રને ફોટો સાથે જાણ કરવા છતાં ભાડ ન મળતા પરિવાર ચિંતિત છે. મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મોત થયું છે. મહેસાણાના વિસનગરના કડા ગામના વતનીનું મોત થયું છે. મહેશભાઈ પટેલ નામના શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મોત થયું છે. 64 વર્ષીય મહેશભાઈને રોડ માર્ગે એમ્બ્યુલન્સથી વતન કડા લાવવામાં આવશે.